નમસ્તે, હું સફીન હસન, પોલીસ અધિક્ષક મહીસાગર જિલ્લો. આપણે સૌ જાણીએ છીએ કે દેશના વિકાસનો આધાર છે સાચી અને સચોટ માહિતી, જેના આધારે સરકાર નવીન કદમ ઉપાડી શકે છે. જેના ભાગરૂપે વસ્તી ગણતરીની શરૂઆત ગુજરાતમાં થવા જઈ રહી છે 1 જૂન 2026ના રોજથી. આ વસ્તી ગણતરીમાં આપવામાં આવતી તમામ માહિતીનો ઉપયોગ ગુજરાતના અલગ અલગ વિસ્તારના વિકાસના કામો અને એના આયોજન માટે થનાર છે, જેમાં આપણી સૌની જવાબદારી છે કે આપણે સૌ સાચી, સચોટ અને યોગ્ય માહિતી સરકાર સુધી પહોંચાડીએ. આ વસ્તી ગણતરીની કવાયત ગુજરાતમાં 1 જૂનથી થવાની છે, પરંતુ એની સાથે સાથે સ્વ વસ્તી ગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશનની શરૂઆત 17 મેના રોજ થવાની છે, જેમાં દરેક નાગરિક ઓનલાઈન પોતાના વિશેની અને પોતાના કુટુંબ વિશેની માહિતી જમા કરાવી શકે છે. આ માટે સ્વ વસ્તી ગણતરીનો ભાગ બનવા માટે અને પોતાના વિશેની માહિતી પહોંચાડવા માટે દરેક નાગરિકોને નમ્ર અપીલ છે કે se.census.gov.in ની વેબસાઇટ પર જઈ અને ત્યાં પૂછવામાં આવતા દરેક પ્રશ્નનો યોગ્ય જવાબ આપી અને પોતાની માહિતી જો આપણે શેર કરીશું તો આ વસ્તી ગણતરીમાં આપણે પોતાની જવાબદારી નિભાવી શકીશું. આપણે આશા રાખીએ છીએ કે મહીસાગર જિલ્લાના તમામ નાગરિકો આ ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી આ કાર્યને વધુ સરળ અને સચોટ બનાવવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપશે. ફરીથી એકવાર સ્વ વસ્તી ગણતરી સેલ્ફ એન્યુમરેશન se.census.gov.in ની વેબસાઇટ પર જઈને પોતાની અને પોતાના કુટુંબની માહિતી આપણે ભરીએ અને આ વસ્તી ગણતરીની પ્રક્રિયાને વધુ સરળ અને મજબૂત બનાવીએ.